પીએમઓના નામે ભાજપના કાર્યકરોને કોલ કરતી છેતરતી ગેંગ ઝડપાઈ। બોગસ એન્કાઉન્ટર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય, કોઈ એફઆઈઆર નોંધાવવા આવે તો પોલીસ ફરિયાદ નોંધવા ઇનકાર કરી શકે નહીં। ભારે વરસાદના કારણે 15,000નું સ્થળાંતર, 1617નું રેસ્ક્યુ કરાયું। સરકાર પોલીસ એસઆરપીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપશે, મુખ્યમંત્રી। પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 10% અનામતની ગુજરાત સરકારની તૈયારી। લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ પર નિયુક્તિ, આરટીઆઈ। ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર 3 કમિશનરોની નિમણૂક। ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ અને વિજય રૂપાણીના નામ ચર્ચામાં। વડોદરામાં 30,000 મકાનમાં પાણી, લોકોને 15 કરોડના ખર્ચનો બોજ થશે। પેરિસ ઓલિમ્પિકમાં રમનાર ગુજરાતીઓને સરકારે વધુ 10-10 લાખ ફાળવ્યા। રાષ્ટ્રમાં સર્વાધિક સૌરાષ્ટ્રમાં 62%, વધુ વરસાદ આપી મેઘરાજા ધીમા પડ્યા। સાગબારા તાલુકાના સિલંબા ખાતેથી સરકારી અનાજની ચોરી કરતા સુરત ભાજપના નેતા સહિત 8 સામે ફરિયાદ। રાજસ્થાનથી ગરીબ પરિવારોને ગુજરાતમાં લાવી ભીખ મંગાવતી ગેંગ સક્રિય। અમદાવાદમાં ભીખ માંગતા 29 બાળકોને રેસ્ક્યુ કરાયા। ભરતીમાં સરકારના ગલ્લા તલ્લાને લઈ હાઈકોર્ટે ફટકાર લગાવી। પોલીસ ભરતી મુદ્દે સ્પષ્ટ સચોટ જવાબ આપો, નહીં તો કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહો। ઉત્તર પ્રદેશ ભાજપમાં યોગી મૌર્યના વર્ચસ્વની લડાઈ હવે દિલ્હી પહોંચી। યોગી 3 દિવસમાં પીએમ મોદી, અમિત શાહ સાથે મુલાકાત કરશે। બાંગ્લાદેશને સેમીફાઇનલમાં 10 વિકેટથી હરાવ્યું। ભારતની મહિલા ક્રિકેટ ટીમ 9મી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં। આવકવેરા ખાતાએ સ્પષ્ટતા કરી, આઈટી રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાયાના અહેવાલ બનાવટી। પીએમ નરેન્દ્ર મોદીની 25મા કારગિલ વિજય દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ। રાજ્યપાલોએ કેરળના 7, બંગાળના 8 બિલ લટકાવ્યા, સુપ્રીમની નોટિસ। લાઓસમાં જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે બેઠક, જયશંકરે ચીન સાથે સરહદના મુદ્દા ઉઠાવ્યા, શાંતિ માટે સહમત થયા। પઠાણકોટમાં આતંકીઓ દેખાતા જમ્મુમાં હાઈ એલર્ટ, સૈનિક શાળાઓ બંધ કરાઈ। કેટલાક મહિનામાં 50 થી 60 આતંકી જમ્મુમાં ઘૂસ્યા।